અલા કોંતીજી લે હાડો ટાઈમ થઈ ગયો. ટાઈમ નહીં થઈ ગયો. હું શું કહું છું લસકા બાજરી વાળી છે ખોટજો હારું પાછું. એટલે ભૂડો આ કોમ કેવું કરું છું ખોડવાનું તો તમને તો મારું કોમ જ નહીં દેખાતું ને. આમ હારું દેખાય છે પણ શેઠને લાગુ છે કે ના આમ ચારા બોધ્યા છે એમ. એટલે આ શેઠે ખુશ થઈ જાય હું ચેવે ખોડી આ કેવો હાળો તોણી કેવું હરખું કર્યું જોજો. એટલે બસ હરકું કરતા કે ઓઢણે ઓઢો ઓઢોને ઉડી જાય, ઓઢણે ઓઢો ઓઢોને ઉડી જાય, એ વોકી વાળું તમારી કેડે વળી જાય, નીચે નામું તમારી ડોક નમી જાય. અરે ડોક નમી ગયેલી છે તારી હવે. કેટલું કામ કરી રહ્યા તમે? આ જો આ બોરે ભરવાની તૈયારી છે ને આ બીજો હવે ભરે રાખો. એટલે હવે ગપ્પા તમે મારો તો તમે લોકો કામ કરવા આવ્યા છો. પકડાજી કોઈ લાયસન્સ મળી ગયું ચોઈસ છે. એ જો મેં કીધે તને 300 વાગે આલું ને પછી રેડવા જાજે. અને હું શું કહું શેઠ આવતા છે કોમ આટલું બધું પટાઈ દો ફટાફટ. તમે 300 રૂપિયા દાલ છે? તો 300 હાજરી તો ઓછી છે. કેટલી હાજરી કીધી? 300 રૂપિયા એક વાગ્યાના. 1 થી 8 થી 1 પણ આટલા ના હોય. ના તો બરોબર મેં કીધું આખા દાડા ના કહો. ના કરવું તો મેલો દિયો જતા રહો. ના ના કરવાનું કામ તો કરવાનું. ખટેક કરો ખરો. અને હું કહું છું વાત કહું આ તાપ ચો થાય તમે ખબર પડે કોક ઠંડુ બંડુ લાવો. હા 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 બધું હવે ઠંડુ મંડુ શેઠ આવે એટલે બસ ખરો ખટેક કરો. હા આવો શેઠ આવો. રમકડા હજુ નહીં ગોઠવાના એમ? ના હવે થોડાક જ છે હવે. ગોઠવી દો હટ કરો. હા હા થોડાક જ છે હવે. મારા કાકાએ મને મજૂરીએ મેલ્યો. એ આ શું કરો છો તમે? આ હુચલ ભરારા લે બકરાજી આમ આવજો. લા કેવા મજૂરો લાયા તમે? અલ્યા મેં કીધું શું થયું? એટલે આ તો ગીત ગાતો તો વિકાસ તો. એટલે મૂડમાં હોય તો ગાય છે કોમ તો થાય જાય છે કે. એટલે કોણ કરે છે એમ? હા તો કશું હતો નહીં. મેં કીધું ખાલી ગપાસ સપાટા નહીં મારતા ને. ના ના મારા મજૂર એટલે તમે છે ને આખા ગામમાં ગમે એને પૂછ્યા કે બકરાજીના મજૂર એટલે ફાઈટ કેમ આવે. એવું એમ? હોય અને તમે કેટલી નાચી પાડ્યું? આ 4 હરિયા થઈ ગયા છે તમારા લટકા બાજરીના. હવે ખાલી લટકા બે કરવાના છે. આ ભાઈ કેમ આમ બેઠા છે? આપણા ચાચા ચારા તાપના કેવા આમ મજૂરી કરે. કાપ ના એમ? હોય એ સાચું. હા પાછો શું છે લઈ લો ને જે હોય મેં તો કહેજો બધા. હા અને આ બોરો તમે ફરી જાઓ હું ચાલો. અને હજુ બીજો નહીં ભરવાનો? એટલે ભેગું કરીને જાશું ને હાલત. એવું છે એમ ને? હોય હારું તો હું ઘર બાજુ ઓટો મારીને આવું. આ તો બોર ઉપર જતા હો. હારું. અને સોમા કાકા એને તો કોમ કરતા રહેશે પાછા. અરે જઈને આવ્યા તો કોમ કરે છે પેલા રમેકડા ફિટિંગ કરે છે. એ શેઠ હા ઠંડુ પાણી પાણી મગાવો. પોણી એમ? પાણી નહીં તો ઠંડુ બંડુ લાવો તડકો છે જબર. લાવ ભાઈ. એ હા લાવ તમે કોમે લાગો ટાટું તમને લાવશે હાલો. આ બોરો ખટકથી ભરજો 5 મિનિટમાં. અને કાલે આપણે પાટણ કોમે જવાનું છે પાયા ખોદવા રાખ્યા છો. 500 રૂપિયા દીધા ખુદ કોમ ની હો. એટલે 500 લા કાકા લેજી. કાકા એના 1000 બકરાજી શેઠ ને એટલે કે બેહો. હા એટલે હવે થાક લાગ્યો. આ લાવતા રહો શેઠ જતા રહો ખરીદ હા પાટણ આપણે ક્યાં ની રાખ્યું તમે? પાટણ આપણે એક સોસાયટીમાં રાખ્યું છે એવું છે એમ? ધરતીમાં. અહીંયા બધો ઠંડુ બંડુ લાવ્યા લેવા ને કાંઈ ગરમીના મરી રહ્યા પાછા. એ તો ઉછક રાખેલું છે બધું મારા ઉપર. હા હા તમે તો ઘડી કે બેહવાય નહીં દેતા પૂરું. ખુલ્લા માણા આપણે ટાટા પેનનું કામ કરે ને તો બપોરે તડકો વેઠાવવા ના પડે. એમની બકરાજી હા આ છેક ઠંડુ કઈ જાય કે લાવું છું? લાવશે શેઠ દિલદાર છે ચલા મોણા. મને તો લાગે નક્કી થમ્સઅપ નો બાટલો લાવશે. હવે થમ્સઅપ લાવે કે ફેન્ટા લાવે કે જે સેન્ટા બેન્ટા લાવે. લા ઠંડુ લાવે બસ. બસ લાયો ભાઈ લાયો એમ તો લો પીવો. ઠંડુ છે ફ્રીજમાંથી લાયો હો ભાઈ. આપણે ઓઈડીન ફ્રીજ રહ્યું ને તોથી. તારે પાણી તો પી લો. બકરાજી હા આર્યું ઠંડુ મગાવી તમે. એ તો હું કહું છું પાણી પી લો પહેલા. એટલે બકરાજી હા પાળીઓ જ દેખાતી નહીં. એ પાણી હાલ ભાઈ સેવી કરી છે ખોડ છે ને તારા. હા કોંતીજી ખોડે ને મને અમ્મા તારા આખા પાટણમાં બૂમ પડાવો. એમ? હા એવા તારા ખોડે. ખાધું ભાઈ. લા શેઠ નહીં દેખાતું કેવું હરખું કર્યું જોજો. ના હરખું તો જબર કર્યું છે. સારું કર્યું. અને ગાડી ઉભારો હજી કે ના દેખાય. ના ભાઈ વિશ્વાસ છે આમાં. બકરાજી મજૂર લાવે એટલે કેવું ના પડે. હું શું કહું હા તમને પાણીનું ઠંડુ નતું કીધું. તો
કોક ઠંડુ ઠંડુ બીજું લાવો સમજી જો આ ગરમી પડે એટલે એમ ને? ઓય કશું વાંધો નહીં હું ગામમાં જાઉં છું અને ઠંડુ લાવું કેટલા છો 1 2 3 4 અને સોમાકાથી 5 જણા તમારું છો આ હું શું કહું? મજૂર મારે મારું એ વિચાર રાખો હું શું કહું છું આપણે 6 ચારા ખોડવાની બોલી હતી ને 8 ખોડાઈ દઉં તમે છે ને આમ ઠંડુ લેતો હે? વાહ ભાઈ વાહ અને વાત કહું હા. પૈસા હોજા રોકડા આલું કે કાલ ના મજૂરી રોકે એક તો પી અમે પી કલાસ એટલે એમ તો તરત દો ચીવું છે બતાવજો આ રહ્યું કાળું ફાળિયા વાળું એટલે પીવા વાળા નતા લાવવાના એટલે આ મજૂરિયા પીવા વાળા જ કામ કરે બાકી હવે તડકામાં મારો બાઈ કોમ મજૂરી ના કરે હા તો હડો આપણે તો કોમથી મતલબ ને હા તમે જતા અને તે ભેંસો પીવડાવી દેજો એ તો સોમા કાકા કીધેલું છે હે? હો? હા તો. શેઠ મોટો બાટલો લાવજો. હવે જે લાવશે તો શેઠ હરકુટ લાવશે બધાને થમ્સ અપ ની આવડી બોટલો તો પાહે અરે આપણે મન તો પેલા કોણ આવે ને આઈસ્ક્રીમ જેવા ના તા હા. એવું મજા આવે એ બધા અલગ અલગ લાવશે એટલે હું તો શેરને રસ લાવતી હોય ને મજા આવી જાય એ તો નહીં હોય તમને રહ ખાવા લાયા કામ કરાવવા લાયા છે. ના પણ એમ તો કેરી રહ હારો ના કરતો બસ અલ્યા પણ આપણે તો તણહે લેવાના છે જે પાવે એ પી લે ભાઈ હા એ વાત આજે મફત તો હતી અને કાલે પાયા ખોદવા જવાનું છે ને બરાબર એ બધું મારા તરફ છે બરાબર તો તમે શું લાવશો યાર અહીંયા ઠંડુ બંડુ બધું ફૂલ પણ જો તમારા ઉપર કો કેમ એટલે આ ઠંડુ પાય વળી લસ્સી ખર્ચ આપણે બકરાજી હવે આપણે ભાઈબંધ જેવા આપણે કઈ લાવી દે તો પાછી માથું સડાવી ધંધે વળવું જ વળો ને ખેડો પછી ટાપ્યા. ના હવે તાર હું તો કોમે જાઉં છું ઘડી કોમે કરીને તમે હુચેલ નો બોરો ભર્યો એક ભરાઈ ગયો ભરી જાવ પેલો પાર્લા વાળો ના તમે આ ચારો ખોટા ખોટજો તમે તો બેસતા જ નહીં હું બેહવાનું કહું છું કે. એટલે સુમાકા એ આવો શેઠ આવો એટલે હજુ તમે રમકડા નહીં ગોઠવી દે આ થોડોક જ બાકી છે હવે એવું છે એમ? હવે એટલે ઓમ ગોઠવા એટલે એમ સપડી ગયો અને આ પાઇપો ખેતરમાં નાખવાની હતી ને? એટલે આ હવે થોડોક ગોઠવીને પછી નાખી દઉં ગોઠવીને પછી ખેતરમાં નાખો છો એમ ને પાઇપ હવે આ પાઇપ નાખવાનું છે ને અને બીજા મજૂરો છો છે બીજા મજૂરો બહેને કામ કરે રહે એવું છે હોય હાલ તો આ ઠંડુ મંગાવ્યું છે સેતુરે પીવા આવી જો હો હાલ આવું ના 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 એક પાઇપ મેલતા આવો, પછી આવો શાંતિથી. હાર હડો અરે ભાઈ મારા મજૂરોને ઠંડુ તો કરાવવું પડે ને એ મેં મજૂરી ના કરાવે સેતુ સમજ્યા હા હું તરત આવું હો હા આ ચમચી બીજી લઈને રાખીએ તો પેલા આઈસ્ક્રીમ લઈને આવતા હશે ના ના હું તો કહું થમ્સઅપ ના બાટલા લઈને આવતા હશે ગ્લાસ લઈને રાખવા જોઈએ આપણે તો એક કામ કરો તમે ગ્લાસ લેતા આવો એટલે આ ચમચન પમચા કર્યા વણા એ તો ઠંડુ બાટલા લઈને આવવાના છે. તો પણ ઠંડા બાટલા લઈ આવ્યા એના માટે ગ્લાસ નહીં જોવા પીવા આઈસ્ક્રીમ કને કરી હે સારું બાટલા લાવશે પણ તોય ગ્લાસ તો જોશે કેમ કહું છું હા પીવા નહીં જોવાય એ બધું અંગાત લઈને આવશે આબુ છે ને હું તાપનો ચોઈ જવાનો નહીં. આપણે આ નોન જગાડી નોન મેલો અલ્યા પણ પેલા સોમલાને કોણ લેતા આવશે લે સુમાકા ઓમ આવજો આમ આવજો નહીં મગાઈ લે ડાયરી લે હવે ગ્લાસ ને ચમચી બે લઈને આવજો જે આવે ખાઈ લેવાનું પી લેવાનું કેવું તાણે એટલે આમ ઠંડુ લાવશે આમ હા હા જાગો આમ ઠંડુ જ લઈને આવશે ને લ્યા અલ્યા ઠંડુ લાવશે ઠંડુ અને ગરમ લાયા તો ગરમ ના હોય એટલે બધા કોઈ ટળ્યા છો આ શેઠા આલા છેટ આયા હા છે એ હોય હાલ જ એમ સોલે હોય હોય એક ઘડી એ અમે હોય આઈને બેઠા તમે આયા એમ બાકી અમે ખરા તડકાના મજૂરી કરવા મને માતાના હો કોમ છે ને એટલે જ એટલે લાગે સીતા તમને લાગે એવું છું કે આ તડકો છે ને ત્યાં પડે એટલે આમ નેસે બેસી જો તો પાણી આવી છે પાણી તો સીધી આવ્યો ભાઈ તો પછી તા શેઠ, હા ઠંડુ લાયા હાલ લાય ભાઈ આ બાજુ આવતા રહો બધા એ તું ગલાસ લેતા હેપડા ગલાસ ગલાસ ની જરૂર નહીં મુંડા તો કઈ લઈને આવે છે ગલાસ ઉભા થો ચમચી લેતા હું ચમચી પેલા ચમચી ની જરૂર નહીં એટલે હું શું કહું અલા શેઠ ભાઈ ઉભા થાન છે ઉભા થો ઉભા થાવ. કેટલા જણા છો પણ બેઠે કાઢો ને. ઓય થાક લાગે તો જગ્યા કરે બે તો સોમા કાકા બોલાતા જા અલા સુમા કાકા બેહો. અને હું શું કરું છે હા તમારે પોણી વાળવાનું તો કહી દેજો 400 રૂપિયા હાજરી છે પાવર પૂરી કરી આલશે કોણ આવશે અમે અમે બધું કામ કરા ઓલ રાઉન્ડ આયા પણ ભાઈ ખરેખર આજની ગરમી ભયંકર હતી હો 45 ડિગ્રી બતાવે એવું છે 45 છે. એટલે મેં કીધું મારા મજૂરોને ઠંડા 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 ઢમ કરી નાખું હા તાર છત્રી તમે કોઈ પાણી બાળી તમે દેખાડે પણ તમે શું ખેતરમાં દાણાનો કોઈ આવું હોય ને તમારે ભાઈ એસી ના રૂમમાં પડી રહેવાનું હોય ને એટલે આટલા ધોળો છું હો અલ્યા તમે લોકો સમજતા નહીં આપણે તણહેમાં મજૂરીઓ કરીને ફૂટી ગયા ને તો કાળા બુટ થઈ ગયા આપણે ખરું હવે ખરું કર્યા વણા પેલું ઠંડુ લાવો લાયા હોય તો એટલે લાયો છું ઠંડુ તો કેટલા જણા છે આપણે
અલ્યા એ 2 ને 4 ને તમારા આવતી 100 લાવ. કોણથી ચીન ગણે કયા કયા 100 જણા તો ના 10-15 જણા તો હશે. ના ના 100 જણા 100 100 જણા તો પછી હું પૂછો તમે જાતા વખતે કીધું 100 જણા છો. મેં તમને હાલ વાત ના કરી કે 45 ડિગ્રી પડે છે એટલે મારા મજૂરોને તો હું હાચવું પેલા ફૂલના કોટાની જેમ તાપ લગી દે ના લાગવા દઉં એટલે સ્પેશિયલ ગોમ્બો જઈને ઠંડુ લઈ આવ્યો કો હું કહેતો તો મજૂરોને કહેતો તો તમે ચિંતા ના કરજો આપણા શેઠ દિલદાર છે હાચું એટલે બકરાજી આ બધું કોમ હું તમને હલાવું એટલે તમને ખબર હોય મારા કોમની પણ તમારા 12 મહિનામાં બધું કામ કરી આલું છું હું બધું કરી આલો છો ને? હા નહીં બાટલો દેખાતો, નહીં વાટકીઓ દેખાતી, નહીં ગ્લાસ દેખાતા. શું પાછળ મોણા લઈને આવે છે કે છોકરો? હું હા. શેઠને ગાડીમાં પડી છે. ના મારા જોડે જ છે હું લઈને આવ્યો છું પણ બાટલાની અને શું કીધું બીજું ગલાસ ગલા એ બધી જરૂર નહીં હા આ તો પેલી સમસ્યા વાળી વસ્તુ છે, આઈસ્ક્રીમ. તારે જ હાલતા હશે. ઓય સમસ્યા લઈને આવ્યા છે. બાટલી તો આમ આવડી હોય ડાયરેક્ટ પી લેવાની હવે શેઠ કાઢો, હવે વાકા પડી રહ્યા મણા કાઢો, હવે તો તાપે મરી ગયા. અલ્યા ભાઈ પાઉ આ તાપ પડે છે એટલે તમારે સારું થઈને સ્પેશિયલ લેવા જો એટલે તમારે છે ને ઉતાવળ છે આટલી બધી? ઠંડુ કરવું છે, ચાંદના લેવા જતા તો હવે નહીં ઠંડુ કરવાનું. પણ શેઠ જેટલો આપણે મોડો હાલે એટલો આપણે કોમ હટ ના કરવું પડે, એટલે ઘણી આરામ ના મળે આપણે. અરે મારા ઓળખ્યા હું શું કહું છે હા. કાલ તો આવવાની જરૂર નહીં ને આપણે કાલ આવવાનું છે કાલ આવવાનું અમારે પાટણ પાયા ખોદવા જવું કાલે એટલે નહીં આવો કોમ હોય તો આવે એમ બધા જ તો તા. બકરાજી હા ભાઈ જેવા નક્કી કરી નાખજો, કામ પાસે કાલ ઉઠીને એમ ના કહેતા કે હોય જવાનું હોય જવાનું એમ. હું આ તો મજૂરોને તારે હુંડાડવા પડે કાલે મારા હારા ધરમ જતો રહેતો નથી લ્યા ભાઈ, મારા બાયડી પર ટિફિન નહીં બનાવી આલતી મને. જો એ બકરાજી હા આ તો કોઈ લાયા લાગતા નહીં બધા જોતા ના ના બે અલા, લાયા ના ઓમાં બધા છે. લાયા છે. અલા બકરાજી હા આ ભેંસ છે ને એમને મૂકી છે પાણી નતું પાયું લાવો તમારા કાકા પાણી નતું પોણી કોણી પાયું છે પાયા છે પાય છે અલા શેઠ હા તમે ઠંડુ કાઢો ને તાર આલજો, કેમ કે હું છે ને થાચ્યો. ના આવતા હાલત પાઈ દઉં આ બાજુ આવતા સોયલે સોમા કાકાને મેં છે ને હા. તમારા 2 પૂરા કરાવી દીધા હા. અને મેં કીધું તમે નાખો તો કે શેઠ 4 આંચા નાખે સારું કરી બધા લાઈનમાં આવતા તો બધાને ઠંડુ હાલી દઉં હે? આ ગરમીમાં માથાની ગરમી ઉતરી જશે એવું ઠંડુ લાવ્યો છે શતુર એ બધા લાઈનમાં થઈ જાઓ લાઈનમાં લાઈનમાં રહેજો, મારે નહીં રહેવું. લ્યો ચમ ચાંદના ઠંડુ આલો છો, આ તો કેટલા વાગ્યા? હા, પીજો અને આ સ્પેશિયલ તમારા માટે આ શતુર ગામમાં જઈને લઈ આવ્યો છે લે હાલો આજો શેઠ આટલું મોન ના મગાવવાનું ના, શેઠ વાતોડો લાગે હાવ કે તમારે. લાઈનમાં થઈ જાઓ ને હાલતા ફાવો કરે દો બકરાજી તમારા મજૂરને લાઈનમાં લાઈનમાં તો કે હા બાવડું ઘડીક મેલ દો બસ એ કોનથી જોવા પાડો બસ બધાને ખરેખર ઠંડુ પાઈને ઠંડા ઢમ કરી નાખું થઈ જાય બકરાજી લાઈનમાં ઓને તને ચેડ હતો ને આગળ ચીરી થતો રે તું પેલા ક્યાં નાલું કો મને સમસી પેલા મને આલો. પેલા એ લાઈન શું લેવા તોડો છો અલા સમસી લેવા દે પેલી. અલ્યા પણ બધું હાલ છે ભલામણ હડકાય બેડા ના પેલા નંબર મારો હતો. મને લાગે કદી ઠંડુ ભાડ્યું નહીં હો બકરાજી અમને અલ્યા મજૂરો તો અમે આવા જ હોય પાઈ દઉં પાઈ દે અલા કોની મુરત કાઢવાનું છે શું? ના મારા મજૂરોને ઠંડા કરી નાખો હેડોને લાઈન ના તોડો નહીં થોડી લાય લા બકરાજી કોમ કરશે ઠંડુ નહીં પાવું અલ્યા વિકા તાર ઠંડુ નહીં પીવું અલા પણ મારા કોમ ને ઉતાવળ છે. હડો પાઈ દઉં હાલ પાઈ દે છે આપણો પાલ લાવવાનો લેવા જવાનું તો લાઈન છે. લાયો છું લાયો એમ તો કોઈ અલા શેઠ મુરત ની હારો તમે છે ને 10 મિનિટ ના પાઈ લો એક નંબર પર મને મારી વાતે વફળતા લો જાજો. ચપ પકડો કે હાથમાં આ તો મારા છોકરા હાલ મુંડી ઓભળું ખરેખર તમે તમારા બાપ ગોતલમાં નહીં ભાળી હોય આવું ઠંડુ કદી જોયું છે હાચું, હે? બેઠી દે જો તારે એટલે આ શેતુર એના માણસોને કમ ના રાખે શું કેવું બકરાજી હા, આ સમસી દેખશો. મેઠી મેઠી નહીં કરવાની. આ મારા છોકરા ઘરે નહીં ખાતા, એવડું ફિક્સ લઈને આયા રૂપિયા વાળું. બકરાજી જબત પીવે છે અલા એમને નહીં ભાળ્યું હોય એટલે. કહેતો તો ને કે આ શેતુર ઠંડા કરી નાખશે જોયું હતું તો ઢાઢું એટલે આપણે આવું મંગાવ્યું હતું તે. હા શેઠ છે ને એક નંબર કંજુ છે એ તો ખબર પડી ગઈ હો. ત્યાં ઓછી નહીં લાવે પોત લાવ્યો છું પોચ બીજી આલો, બીજી તો લાવ મારા ભાગની 4 વધી છે નથી ચમચા તો તમે કો પોસ લાવ્યા 1 2 3 4 ને 5 એટલે બધાને એક એક માં એમ કરીને પોસ લાવી. હોત ને તો ચમ મેં કીધું મારે એક ના પોસ લાવ્યા છો. એટલે તમે બકરા જોવામાં આવજો આગળ આ તમારા મજૂરોને કોમે લઈ જશો તો એ જિંદગીમાં આવું ઠંડુ ભાળ્યું
સાચું બોલજો સાચું બોલજો ચોય આલા ઈ વાત તો 5 રૂપિયાના મમરા ભાળતા નહીં ચોય. તો તારે જોયો છે અને રૂપિયા વાળી ફેફસી ભાઈ એટલે સારું કહેવાય. શેઠ વાત કહું ઓમાવ ખરેખર એ શેઠ વાત કહું ઓમાવ હા. પેલા કોન્ટી દે તમારે કોઈ કેવું છે કે મુકાઈ દઉં મારે કહેવાનું છે કે આજથી મોડીન મજૂરી આ શેઠના કોમે અમને હાથતા નહીં. અને આ પેપ્સી છે ને મોઢા પર ખો તમે પીવો હવે રૂપિયા વાળી પેપ્સી અમે નહીં ભાડી તમે કોઈ એટલી ખબર હેડો માર હંગાત લા ઠંડુ કરાવી તોય એટલે આવું ઠંડુ હોય નહીં બડા બંદર હતો આ રૂપિયા વાળું પેપ્સી હું તો કહેતો હોય ને તો પેલો થમ્સઅપ નો કોકા કોલાનો 2 લીટરનો બાટલો એકલો પાવું ઓય શેઠ, હા શું કીધું કોક તમે કે ઠંડુ કરાય એમ કીધું? હા તો આ શેતું તો ઠંડુ કરાવી ચમ કોઈ શું રેદું કરાયું તું? ચમ અરે શેઠ આવે તો મારા છોકરા દાડાની 10 પેપ્સી એકલો ખાય છે હે તો 10 પેપ્સી ખાય મારા છોકરા હવે લપો મેલો ટાઈમ થઈ ગયો છે. હવે 3 રૂપિયા હાલ દોડજો. હવે શેઠ એક વાતની 100 વાત તમે 300 અમને રોકડા આલ દો એટલે અમે ઘેર જા હું ઓડે દઉં આ ગરજ પટી ગઈ એમ ને ઠંડુ થઈ રહ્યું શરીર ઠંડુ થઈ રહ્યું નકે તાપમાં બળી જતા હતા તારે શેતુર શેઠ આવીને ઊભા રહ્યા એટલે ઠંડુ ભાળ્યું નકે બાપ ગોતલમાં ઠંડુ નતું અરે ભાળ્યું તમે. શેઠજી શેઠ અમે 2 મિનિટ ખાલી ટાઈમ જોતો ટાઈમ જોતો જલ્દી ચલો આજા બધો ઉભા રહો 1 મિનિટની વાર છે 1 માં ને ચાલ ખાલી અડધો કલાકની વાર છે 15 મિનિટની વાર છે જો 15 મિનિટમાં પૈસા નહીં આવ્યા ને તો પછી આ કપાજી છે ને ચટક્યા પછી કોઈને ગોટતા ને કાપા કાઢ નાખશે એ કાઢા નહીં કાઢા, પૈસા આલી દેજો તમે પેલા. પૈસા આલુ આ એક કામ કરો આ ભેંસોનો ઓખો નાખી દો હડો હું પાછું ઠંડુ લેતા આવું હો અલા બકરાજી સમજાવો કોક સમજાવો. તમારું ઠંડુ નહીં પીવું. ચમ તમારું ઠંડુ નહીં ઠંડુ ના પીવાય હવે તમારું પીવો તો છે ને પાપ લાગે હવે પીવું. હવે ટાઈમ પતી જાય 3 હાલ દો. તને આલો હેડો હાલ ઓએ ફોન પે કરજો ફોન પે એટલે આ ફોન પે ની બહુ ના થઈ ફોન જતી. પે ની ચો પથારી ફેવરો તો હું વાપરું છું કારણ કે અઢાર- વાપરું હું બધાને આલ દેશે મારા ના પણ એક વાત તમે સાચી બોલજો કે ચેવું ઠંડુ કરાયું સાચું કહેજો સાચું ના મને માતાના શું ઠંડુ હતું હો. અલા શેઠ તમે વળી વળીને કેમ મારી વાત લાવો છો? ઠંડુ નહીં કરાય, ઠંડુ નહીં કરાય. ચમ આવી પેપ્સીઓ કદી ખાધેલી છે એટલે આ રૂપિયા વાળી અમારા છોકરાએ નહીં ખાતા આ તો. ના ના કર કર જોર મારીને પેલું પાણી ઉભો જો આ બે ગભા નાસી તો મેં માજી એક હાલ મને હોટેલ ભરો તોય નતો હાલતો એટલે આ બકરાજી ના ઓના નકનું કોમે જ ના આવું. તો આ હોટેલ ભરો માજી તોય ના હાલી મને અને તમે શું કહેતા હતા મને કે તું ગભા તું ખાલી આપડા તો કોમે શાતુર શેઠની વાત ના થાય ઓમ ના થાય આ એક નંબરનો કંજૂસ કૂતરે હારો કૂતરો કે પણ મૂળ તો ગમે તે કાંઈ પણ ઠંડુ તો કરાય કે નહીં. હા ખરું અમને પેલા ફેફસી આલી પણ ઠંડી હતી અલા સોમા કાકા હા, શું તમારું શરીર ઠંડુ થઈ ગયું કે નહીં ઠંડુ તો થઈ ગયું છે પણ ઉપર ગરમી પડે છે હા અને પૈસા આલો તો હટ રમે કરી જો બરફ જમવા મળ્યો જો પગ. જમીન અલા એમ તો જેવું તેવું ઠંડુ મું નહીં કરાતો ભાઈ મજૂદોને હારું હેડો હવે. સમજ્યા એટલે હવે આ અમો- ત્રણ હાલ તો હવે હાજરી. હે 3 રૂપિયા હાજરી હાલો. આલું છું ભાઈ એટલે આ ચેડ ફરવાનું છે. પૈસા લેવા હોય તો ફરવું પડે. એમ બકરાજી આ સ્વાણ તો એમને એમ પડ્યું છે પણ તો અમારા ના આવે. તમારા ના આવે આ તો તમારા મજૂર જે પેલા કાયમ રાખ્યા હોય એ કરે. આ તો અરે ભેંસ ચમ તાકી રહી છે મને જોઈને પોણી નહીં પાઈ એટલે આમાં શું છે ખબર છે? હા કાળા મૂઢાના મૂઢા જોવો હારી જો. આ કાળા મૂઢાના મૂઢા હોય એ જોવે. હે? એટલે કોણ આ ડોબું. હા, બરોબર એટલે તમે વાત કહો અલા છેડ તો બેરો બીજો છે શું પંતીજી તમે વાઈને હવે ના આવે હો. કાયદાર નો લાગે હારે મને લાગે. હમણાં જો હમણાં ભુવાકા બોલાવું છું જો આજ પૈસા ના હાલે તો અરે બોલો ચમ બીજો નહીં ભરાય બકરાજી આ તો ફાટેલા બોરા એટલે તો ના ફરે. આ તો ઢગલી કરી દીધી ને હા એટલે હવે ડોબાને નાખવાનું નહીં. સીધા હું રાતે છોડી જાય કઈ લે. તમે વાતને બંધ કરજો. એ શેઠ હા પૈસા આલી દે છે ને હાલવા. પૈસા લો. ચમ બકરાજી પાવર કરે તમારું મજૂર મારા એકલા ના આલજો, મારે હેડવું હાલ તરત. એટલે હાલ તો ઠંડુ કરાવ્યું છે શાંતિ રાખો એટલે જો ગરમ થાય પેલા હાલી દો કે હે? ગરમ થાય પેલા હાલી દો. એટલે કાલ આવી જશે ને મજૂર કોમે કાલ આવી જતા તઈ હાલ. અલા સાહેબ તમે છે ને હા અત્યારે 300 હાલો કાલ 400 હાલજો એટલે કાલ તમારે તોય ભાઈ વાહ પણ શેઠ હિસાબ કરેલા છે. એક હાથમાં પૈસા આલ દઉં પેલા ગણ્યા 3 3 6 3 9 12 13 14 ને 1500 રૂપિયા જ થયા બરોબર ને રેડી રેડી. અને ઠંડુ લેતા આવો બીજું હવે નહીં પીવું તમારું ટાટું અમે પી લીધું. બરોબર વિકાસજી હા ઓને મારા હારાને બે ખાઈદાવનો લાગે છે. હજી સુધી પૈસા આલતો નહીં. પણ મોદીજી આરે ઠંડુ કરે છે નહીં પેલી રૂપિયાવાળી પેપ્સી લાયો એમાં તો કેટલી વાર કહી દો અલ્યા આ તો બકરાજીની શરમ અડે છે. હવે આપણે કોમે બકરાજી લાયા જા વાયની એ શરમ ના ભરાય. આ એ સમજી મળેલા લાગે. અલ્યા સ્વામજી મારા દાડો ઉગીને કોમે તો મૂડ લઈ જવું તમને. તો હજી તો કે કાલે આવશી. શું તારો શેડો વાળવા આવશી કાલ? હું શું કહું છું? શેતુજી હા હવે તમે પૈસા આલી દો ને પૈસા હોય ને કા મજૂર હવે કંટાળ્યા છે કંટાળે હાથ ભરો હું તમને શું કહું છું
આ ઠંડુ કાલે હું તમને ફેન્ટાના બાટલા કાલે આપણે પાયા ખોદવા જાય પાઈ દઈશ બસ. અમારા નહીં ફેન્ટન ના પીવા, તમે પીજો. એટલે આ સેતુ શેઠ એકવાર ઠંડુ કરાવે પછી મજૂર બીજે ઠંડામાં ના જાય. હા પૈસા લાવજો હટજો. શેઠ, તારા હવે આબરૂ ઉપર જાય ને તો પૈસા આલ દે હટ. હે? આલી દો એમ કે. બકરાજી હા 1400 રૂપિયા રાખો. ના ત્રણ હે પૂરા એક જણના ત્રણ હે. હે? ખરા તડકે મજૂરી કરી પણ ઠંડુ નહીં કરે, ઠંડુ નહીં કરે. કરાય ખરું ખરું યાર. એટલે આ શેઠ તમને જો તમે આ પોચપીને પેપ્સા લાવ્યો હે ને એ હોય તો કાપી લો માર મોથી અને આ ઠંડુ ઠંડુ બોલ બોલ ના કરો ને કે પછી ભમાવાળી રાખવી પડશે તો હોય તો. ખો કપાશે. અને પોસ મારા કાપો, પોસ કફાના કાપો, પોસ આના કાપો, બધાના કાપજો એટલે કપાઈ જાય. રૂપિયા નહીં કપાવો હવે. હું શું કહું છું જેતુજી મને આ ત્રણ હે પૂરા હાલ તો મારા આપણે આરા માતા મિલે એવા છે જો કે માતા મિલે ને તમે હેરાન થઈ જાઓ. અને મારો વાટો તો તને છે ને ઘર ઉધી નહીં છોડે. હાલ દો હાલ દો. કાલ આવશે ને કોમે. કાલે પાક હવારમાં 7 વાગે આવી જાય. લા 1500 રૂપિયા પૂરા. કાલ આવજો, ઠંડુ મંગાઈને રાખીશ. એ આવજો તાર. ના ભાઈ પૂરેપૂરા છે ને કે બોખી મારી એટલે ઘરમાં આવીને ઉપાડશે. કમ્પ્લીટ 1500. તારે આ બપોરે ભાગ પાડી લો, ભાગ પાડી લો. બપોરે પકડતા 300 રૂપિયા. સોમાજી હા તને થઈ લો ગયો. લો 2 3 લો બરાબર કાલ રેડી. ના આવતા કેવા કે હું એના કોમે આવજો. તમે પાટા કાલ ત્યાં થઈ જજો. ઘરમાં કેમ આટલા વધે છે? ઈ તો માતા મોલની મજૂરી ભેગી છે એટલે એટલે એ ઠંડુ જેવું કરાય તો સાચું બોલો. ઠંડુ ખરેખર મને માતાના આ ઠંડુ તો મને યાદ રહેશે. હેલ. અને હું શું કહું છું હા. આજ તો મજૂર આયો હા. બાકી બીજી વાર દોડી દોડી રહેશે ઠંડુ કરાય અને એટલે ખબર છે. બીજી વાર જો આવે ને તો બકાજીને ફઈટ કેજો.